હું જ્યારે આજે સવારે મારા રૂટિન પ્રક્રિયા મુજબ કોર્પોરેશનની કચેરીમાં આવ્યો ત્યારે મેં ટ્રાફિક પોલીસના અધિકારીશ્રીઓને મેં જોયા. એટલે મારા દ્વારા મેં એમ કીધું કે શું કરો છો, કે હેલ્મેટ ડ્રાઈવ કરી છે. એઝ પર નો રૂલ્સ ક્યારેય કોઈ કર્મચારી હોય, કોઈ પણ ચેકિંગ જે છે હેલ્મેટનું ચેકિંગ હોય તો એ રોડ ઉપર કરી શકે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર ઓફિસ હોય કે બહુમાળી ભવન, એમાં નાના માણસો બિચારા કામ લઈને આવતા હોય. હવે કોર્પોરેશનમાં એ જ્યારે કામ લઈને આવતા હોય, જરૂરિયાતમંદ લોકો આવતા હોય, એમ થાય કે આટો મારવા આવતા નથી, તો એ લઈને આવતા હોય. સ્વાભાવિક છે ક્યારેક હેલ્મેટ ભૂલી ગયા હોય. એટલે મેં અધિકારીશ્રીઓને અહીંયા કીધું, મેં કીધું ભાઈ આવી રીતનું તમે ના કરો, એવું લાગે તો સર્કલ ઉપર ઉભા રહ્યો. હું જરૂરથી મેં એવું કહું છું કે હેલ્મેટ ડ્રાઈવ થવી જોઈએ, પણ સર્કલ ઉપર કરો ને. પ્રિમાઇસીસમાં કચેરીમાં આવીને કરવાનો કોઈ મતલબ નથી. બિચારા થેલી હોય ને એના લેડીઝ હોય તો એના બે છોકરાઓ લઈને આવ્યા હોય. હવે એના કામ માટે આવ્યા છે, 1-1 કલાક સુધી ખોરવાઈ રહી અને દંડ આપવામાં આવે. આ બધી તકલીફો પડે છે ભાઈ પ્રજાને.